દૂધ લીધું, દૂધમાં આપણે નાખવાની છે એટલી ખાંડ. આમાં ડૂબી જાય એટલે 2-5 મિનિટ પૂરતા રાખી દેવાના. હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ. તો સ્વાગત છે તમારું મારા આજે ફરી એક નવા વિડીયોમાં મિત્રો. તો મિત્રો, આજે હું તમારા માટે એક મસ્ત મજાનો નાસ્તો લઈને આવ્યો છું કે જે નાના પણ ખાઈ શકે અને મોટા પણ ખાઈ શકે છે, અને જેની હાઈટ ના વધતી હોય ને એ લોકો ખાસ ખાઈ શકે છે. કેમ કે આ નાસ્તો કરવાથી અથવા તો આ જે હું અત્યારે તમને જે કહેવા જઈ રહ્યો છું એ તમે દરરોજ સવાર સાંજ અથવા તો નાસ્તામાં તમે લ્યો ને 5 વાગે તો તમારે હાઈટ એકદમ વધી જાય છે. કે તમે મારી પહેલાં હાઈટ જોઈ લેજો. પહેલાં વિડીયામાં હું હાવ બાઇટકો લાગતો. એ નાસ્તો જ્યારથી હું ખાવા માંડ્યો છું ને ત્યારથી મિત્રો મારી અચાનક હાઈટ વધી ગઈ છે. અને એટલી હાઈટ વધી ગઈ છે ને મિત્રો કે હવે હગાવાલા કહે છે કે હવે કેટલુંક તારે વધવું છે, થાંભલા જેવો તો થઈ ગયો છે, હવે તારે કેટલુંક વધવું છે એમ કહે છે. ઊંચાઈ તો પકડી લીધી પણ જાડાઈ પકડ, પણ ઊંચાઈ વધારવા માટેનું છે મિત્રો આ ઇલાજ. તો ચાલો આવો હું તમને દેખાડું કે કઈ રીતના પ્રોસેસ છે અને કઈ રીતના હું ખાવાનું હોય છે. તો મિત્રો સૌપ્રથમ આપણે લેશું ગાયનું દૂધ. બરાબર, શુદ્ધ ગાયનું દૂધ લેવાનું. આ તમે જોવું, શુદ્ધ ગાયનું દૂધ, શુદ્ધ ઘી, શુદ્ધ ગાયનું શુદ્ધ ઘી, દેશી ગાયનું શુદ્ધ ઘી. એટલે આ ઘી નથી યાર, સોરી યાર, શુદ્ધ ગાયનું શુદ્ધ દૂધ છે ભાઈ, આ ઘી નથી, ભૂલાઈ ગયું. ને 2 શબ્દ આપણા કડવી બેન શ્રી છે. આજે કડવીબેનનું મૌન વ્રત છે એટલે આજે કઈ કહેશે નહીં. બરાબર, અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ, બાલાજીના કુરકુરિયા ખાઈ રહ્યા છે. તો દૂધ લીધું, દૂધમાં આપણે નાખવાની છે એટલી ખાંડ. એટલી ખાંડ નાખી દીધી ને મિત્રો, એટલી ખાંડ નાખી દેવાની. અને પછી આપણે એને સરખી રીતના આમાં મિક્સ કરી લેવાનું. બરાબર, મિક્સ થઈ ગયા પછી જે નવીન આઈટમ છે મિત્રો, જે મેન આઈટમ છે એ આ છે મિત્રો. બરાબર, આમાં ઇન્ગ્રીડિયન્ટ તમે જોઈ લો, આમાં શું હોય ને એ જોઈ લો એકવાર. આમાં આવશે વીટ આવશે, પછી આ શું છે, પછી આ ડોડો આવશે, મકાઈ આવશે, ચોખા આવશે અને મેંદો. એટલે મેંદા વિનાનું છે મિત્રો. ટોટલ 127 ગ્રામ આવે છે. બરાબર, અને આ મેંદા વિનાનું છે. આને હે ને આપણે આમાં નાખી દઈશું. અને છે ને મિત્રો આમાં નાખતા આવું કંઈક દેખાશે, અને આમાં કોફી જેવો પાવડર નીકળે અને સાથે સાથે આવું પણ નીકળે છે. અને આપણે આમાં ટોટલ બધું નાખી દેશું. તમારે એટલું આમાં નાખી દો એટલે આ તમારી હાઈટ અચાનક તમારી વધી જાય અને લોકો બધા આશ્ચર્યચકિત પામી જાય કે આ નુસ્ખો કેવો છે અને શું છે. બરાબર, આ રીતના આપણે જે હોય છે પાવડર એ આમાં કરી લેવાનો, એટલા માટે હે ને એમાં કંઈ રહી ન જાય. અને આને પછી આપણે વ્યવસ્થિત આમાં આપણે ઓઈલામાં ડૂબાડવાના. આમાં ડૂબી જાય એટલે 2-5 મિનિટ પૂરતા રાખી દેવાના. અને આ છે આપણા જાપાનના સાહેબ જે અત્યારે પાણી ભરી રહ્યા છે પીવા માટે. તો મિત્રો હાલો, આપણું આ થઈ ગયું છે તૈયાર. તો આને કઈ રીતના ખાવાનું હોય જોઉં. આને આ રીતના આમ લેવાનું, થોડું દૂધને 2 મિક્સ કરી પછી આ રીતના આમ ખાવાનું. આ રીતના કડકડ અવાજ આવે. બરાબર, આમ ખાવાનું. અને મિત્રો એની સાથે છે ને તમારે આ વસ્તુ ખાવાની રહેશે. જોઈ લો આ વસ્તુ, આની સાથે તમે આ વસ્તુ ખાવાની અને સાથે સાથે આવો ડૂચો પણ ખાવાનો. અને આ રીતના મિત્રો આ તમે બધું એક સાથે ખાવ ને એટલે તમારી હાઈટ એકદમ વધી જાય અને લોકો જતા રહી જાય કે મહિના દીમાં આની હાઈટ કઈ રીતના પકડી. બરોબર, મેન આ વસ્તુ શું છે ને તમને દેખાડ દઉં. જોઈ લો,
દેખાય મિત્રો, આ વસ્તુ આ મેન છે, જોઈ લો. આ રીતના આને મિત્રો ખાવાનું હોય છે, બરાબર. અને સાથે સાથે અહીંયા બની રહ્યા છે ઢોકળા. આપણે આને પેલા સૌ પ્રથમ ખૂતાડી દઈએ. તો મિત્રો જો આ આખું પૂરું ખાઈ ગયા પછી માથેથી તમારે આ ખાવાનું રહેશે, બરાબર. એ ખાઈ લીધા પછી તમારી હેડ ઓટોમેટિક વધવા માંડશે, બરાબર. તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો.